હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય કેશવ. આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે 11 અને હા, પવિત્રા પણ અમારે આવી ગઈ છે કારણ કે અત્યારે પરીક્ષા ચાલુ છે, એના માટે વહેલા આવી જાય છે. અને આપણે ઘઉં પણ પડ્યા છે, ઘઉં પણ આવી ગયા છે 4 કટ્ટા, એ સાફ કરવાના છે પણ હવે 2 દિવસ પછી કરીશું. હવે ઘરે આવી ગયા એટલે વાંધો નહીં. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવો દિવસ? લેફ્ટ રાઈટ ને? હા, બરાબર જ છે. કોઈક દિવસ તો હોય ને લેફ્ટ રાઈટ, નહીં પવિત્રા? ચલો ત્યારે પછી મળું તમને લોકોને. જો ગાઈસ, વાગી ગયા છે 11:15 અને આપણે રસોઈ થઈ ગઈ છે અડધી. હવે ખાલી રોટલી બાકી છે. તો આપણે રસોઈમાં શું બનાવ્યું છે જોઈ લઈએ. તો રસોઈમાં બનાવ્યું છે સોયાવડીની શાક છે. અહીંયા જો કઢી પણ બનાવી દીધી છે, કઢી હજુ ઉકળે છે, ગેસ ધીમો ધીમો ચાલુ છે. અહીંયા ભાત બનાવી દીધા છે અને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે. આટલી જ રોટલી કરવાની છે, વધારે કરવી નથી. તો ગાઈસ, આજે તમે લોકોએ શું બનાવ્યું છે નીચે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે અમે આજ આ બનાવ્યું છે. અમે તો સોયાવડીનું શાક, કઢી અને ભાત ને રોટલી બનાવી છે. તો તમે નીચે કોમેન્ટ કરી દેજો. તો ચલો, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. તો ગાઈસ, જો જીમમાં આવી ગયા છીએ, શોલ્ડર પતાયા, હવે લેગ્સ મારવાની તૈયારી થાય છે. શોલ્ડરની લાસ્ટ એક્સરસાઇઝ બાકી છે. આ પતાવ પછી લેગ્સની વાળી, પછી બધાની હાલત જોતો હતા, બધા કેવો ખુશ થઈ રહ્યો આવી રહ્યો. મજા આવી ને તને? હવે લેગ્સની વાળી આવશે એટલે તું મોઢું જોજો ખાલી. હવે લેગ્સની વાળી આવશે એટલે જોજો. આજે અત્યારે આ ભાઈ બી ખુશ ખુશ છે અમારા. તો જે એવું લેગ્સ ચાલુ થશે એ ધીમે ધીમે બધાની હાલત ટાઈટ થશે. જો ગાઈસ, લેગ્સ મારી લીધા છે, ખાલી 2 એક્સરસાઇઝ બાકી છે. આમાં એક જ છે બાકી, ભયો એમાં મારી જાય. શું કે ગુરખા? તાકાત ક્યારે હોય? કયા લેગ ડે દિવસે હોય? બધાની હવે ટાઈમ થઈ ગઈ છે. ત્યારે અમારા ઓફિસર જો લેગ્સ માર લીધા છે. ગુરખા શું કે? નોર્મલ દોડના પદા શું કે? કેમ ટેન્શન જેવું નહીં? એટલે કંઈક તો કે થોડા પગ દુખાવો પણ વાંધો નહીં, સહન શક્તિ પ્રમાણે. ઓહ, ગુરખાની વખતે હાલત કટ થઈ ગઈ. જો કેટલો ફટાફટ રેડી થઈ રહ્યો. તો મોડું થઈ ગયું ભાઈને કોચિંગ જવા માટે. હવે ફૂલ રેડી થઈ રહ્યા. મજા આવી આજે બધા શોલ્ડર અને લેગ જોડે મારીને. ના ના, મજા આવી. પાક્કું? હજુ 100 ઉઠક બેઠક માર લે. 100 ઉઠક બેઠક. ના, બધા 5 થાય. 15 5 નહીં થાય. 15 ઉઠક બેઠક થઈ ગયું મારતો હેડ તો ના હેડ ને માર ના હેડ ના માર ના. હા, જો વાગી ગયા છે 11:15 અને હું અત્યારે બહાર હતો. બહારથી આજ વહેલો ઘરે આવી ગયો છું. પહેલી વાર વહેલો ઘરે આવ્યો હું. એટલે મમ્મી પપ્પાની દુકાને છે, પવિત્રા ઉપર વાંચી રહી છે. હવે અત્યારે તો હવે કંઈ બતાડવા માટે છ નહીં. આ તો મેં કીધું ઘરે આવી ગયો, આ બ્લોગ લેવાનું લઈ ગયું થોડું, તો મેં કીધું થોડી ક્લિપ લઈ લઈએ અને ગાઈસીસને કહી દઈએ કે શું થયું શું નહીં. હમણાં હું બહાર ગયો તો, બહાર જઈને હજુ અત્યારે જ આવ્યો છું. 2 જગ્યાએ જવાનું હતું. પહેલા એ જગ્યાએથી નીકળીને પછી બીજું કામ પતાવીને અત્યારે હાલ ઘરે આવ્યો છું. એટલે હવે બીજું તમને બ્લોગમાં જોવા મળી જશે કાલે શું શું કર્યું શું શું નહીં. તો ચલો મળીએ આપણે કાલે. તો ચલો ગાઈસ, વાગી ગયા છે રાતના 12:30 અને ઘડીક તો તળમ તળી થઈ જઈ. ઘરાગી એક જ ધારી ચાલુ હતી. શું કહેવું તમારું?